નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। એક તરફ ખેડૂતો છેલ્લા એક મહિનાથી એમના ખેતરોની અંદર જે વીજ પોલ નખાઈ રહ્યા છે એ વીજ પોલને લઈને સરકાર સામે, પ્રાઇવેટ કંપનીવાળા સામે ઝઝૂમી રહ્યા છે। ત્યારે એક બીજો મુદ્દો આવ્યો છે જે હું તમને બતાવવાનો છું, એ બરાબર ખાસ ધ્યાનથી જોજો। એક સરગવાળા ગામની અંદર આ સરકારી કંપનીવાળા હોય કે પ્રાઇવેટ કંપનીવાળા હોય, જે તે હોય, એની સાથે આપણે કંઈ નિસ્બત નથી, પણ જે રીતે એક પ્રાઇવેટ કંપનીવાળાએ જીએસપીએલ નામની ગેસની પાઇપલાઇન ખેડૂતોના ખેતરમાં દોડાવવાનું ચાલુ કર્યું છે, ત્યારે ખેડૂતોએ મામલતદારમાં રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, સરપંચને રજૂઆત કરી, ધારાસભ્યને પણ રજૂઆત કરી, છતાં એમની વાત કોઈએ ન સાંભળી અને આજે ખેડૂતોનો બાટલો ફાટી ગયો। એ ગામના ખેડૂતો ભેગા થયા અને એમાં ઓછામાં પૂરું એમની સાથે યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ આ ખેડૂતોને સપોર્ટ કર્યો અને એના સપોર્ટથી ખેડૂતોએ આ ખેતરોમાં નાખેલી પાઇપલાઇન સાથે શું કર્યું, સૌથી પહેલા તમે એ દ્રશ્ય જોવો, પણ વિડીયો પૂરો જોજો। હું તમને વિનંતી કરું છું કે વિડીયો તમે પૂરો જોજો। જે રીતે ખેડૂતો એકઠા થયા અને આ પાઇપલાઇનને જે ખેતરોમાં નાખવામાં આવી હતી એ પાઇપલાઇન સાથે ખેડૂતોએ શું કર્યું। जवान जय किसान, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। जय जवान जय किसान, जय जवान जय किसान। जय किसान। जय जवान जय किसान। दोस्तों, આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામ મુકામે જે 20-25 યુવાનોએ છેલ્લા એક મહિનાથી મુહિમ ચલાવી હતી કે જે રીતના સરકારની જીએસપીએલ એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની કંપની જ્યાં સરગવાળા ગામની અંદર જે 1 વીઘાના 1.5 કરોડ રૂપિયા બોલાય છે એવી મોંઘી જમીનમાં આ ગેસ પાઇપલાઇન નાખવાનું જે કામ ચાલુ કર્યું હતું, ત્યારે છેલ્લા એક મહિનાથી આ સંઘર્ષ ચાલી રહ્યો હતો। અનેક દિવસોથી આંદોલન ઉપર અમે ઉતર્યા હતા। અમે કલેક્ટરને આવેદન આપ્યું, મામલતદારને આવેદન આપ્યું, તલાટીને રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, છતાં પણ કોઈ પણ જાતનો અમને જવાબ મળ્યો નહીં। પરંતુ આજે આખા એક ગામ સમસ્ત નક્કી કર્યું, ખેડૂતોએ નક્કી કર્યું કે અત્યારે વરસાદી વાતાવરણ છે, અમારે વાવણીનો સમય થઈ ગયો છે અને આ ગેસની પાઇપલાઇનો અમારા ખેતરની વચ્ચે ઊભી છે, ત્યારે અમે ટ્રેક્ટર પણ ચલાવી નથી શકતા, બીજાના ખેતરોમાંથી જવું પડે છે। ત્યારે આજે આખા ગામ સમસ્ત અને ખેડૂતોની સાથે રહીને અમે ટ્રેક્ટર દ્વારા આ ગેસ પાઇપલાઇન છે અને પાછળ બાંધીને ખેતરમાંથી બહાર કરી છે। હું સરકારને ફરીવાર કહેવા માંગુ છું કે આ ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે। જો આવનારા દિવસોમાં તમારી આ જે જીએસપીએલ કંપની છે અમારા ખેતરમાંથી આ પાઇપલાઇનો બહાર નહીં કાઢે તો અમે આખા ગામના ખેડૂતો જાતે ટ્રેક્ટર લઈને બધી જ પાઇપલાઇનો બહાર કાઢીશું। એનું કારણ છે કે એટલા બધા સમયથી આ પાઇપલાઇનોની અમે રજૂઆત કરી, આવેદનો આપ્યા, પણ ત્યાં સુધી આ ખેડૂતો સહન કરશે। એક સહન કરવાની લિમિટ છે, શક્તિ છે, એ પણ અમારી ખૂટી ગઈ છે। ત્યારે હું સરકારને ફરીવાર વિનંતી કરું છું કે અમે અહિંસાને માનવાવાળા લોકો છીએ, પણ જો આ સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ ચાલવા માટે તૈયાર રહેશું। બોલો જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। આપણી જમીન આપણી, આપણી જમીન આપણી, ભારત માતા કી જય, ભારત માતા કી જય। જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। લડેંગે
हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। आपकी जमीन आपड़ी नहीं आपड़ी जमीन आपड़ी जय जवान जय किसान। जय जवान जय किसान। जय जवान जय किसान। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। आपकी जमीन आपड़ी आपकी जमीन आपड़ी लड़ेंगे लड़ेंगे હા વચ્ચે કહેવાય અમારા ગુજરાત સોલંકી દેવા તો આ જ રીતે ખેડૂતો પોતાના હક માટે લડશે, એક થશે, તો જ આ સરકાર અને પ્રાઇવેટ કંપનીવાળા ઝૂકશે. જે રીતે આ સરગવાળા ગામની અંદર આ પ્રાઇવેટ કંપનીવાળાઓ આટલી મોટી ગેસની લાઈનો નાખી રહ્યા છે, તો હું એ કંપનીવાળાને કહેવા માંગુ છું કે ત્યાંની જમીનના ભાવ તમને ખબર છે? એક વીઘાના 1 કરોડ 1.5 કરોડ રૂપિયા ભાવ ચાલે છે. તમારા ઘરની અંદર તમે કોઈને ઘૂસવા દો તમે? આ પ્રાઇવેટ કંપનીવાળાઓ ખેડૂતોની મંજૂરી પણ નથી લેતા અને મન ફાવે એમ વીજ પોલ ઊભા કરે, ગેસની લાઈનો કરે ઊભી. એટલે આ શું તમારા બાપનું ખેતર છે? જે રીતે બ્રિજરાજ સોલંકીએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે આ તો હજુ ટ્રેલર છે, પિક્ચર બાકી છે, એટલે સુધરી જજો, ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરજો. પણ એક વાત ચોક્કસ પાકી છે કે આટલી બધી મથામણ કર્યા પછી ખેડૂતોની વાત કોઈએ ન સાંભળી, એટલે ખેડૂતોએ એક જૂથ થઈ અને આ પાઇપલાઇનને ટ્રેક્ટરોની પાછળ બાંધી અને ગામમાં ધકેલી દીધી, ખેતરોમાંથી બહાર કાઢી નાખી. તમારા હક અને તમારી લડાઈ માટે તમારે જ લડવું પડશે. આ વિડીયોમાં કંઈક એવું આપણને દેખાઈ રહ્યું છે. વિડીયો ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ લોકો જાગૃત બને. જય હિન્દ.